બનાસકાંઠામાંથી કે જ્યાં અંબાજી ખાતે પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ ગઈ। શક્તિ ભુવન ધર્મશાળાની દિવાલ એકાએક જમીનદોસ્ત થઈ ગઈ, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વગર વરસાદે દિવાલ તૂટી પડતા હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે। પાર્કિંગમાં પડેલા વાહનો સુધી ફેલાયા ધરાશાયી દિવાલના પથ્થરો। કેટલાક વાહનો તેમજ લાઇટના ડીપીને પણ નુકસાન પહોંચ્યું છે, જે દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। દુર્ઘટના સમયે કોઈ હાજર ન હોય, જેથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે, પરંતુ અગર ત્યાં કોઈક હાજર હોત તો મોટી જાનહાનિ સર્જાત। તો આ પ્રોટેક્શન દિવાલ કે જે ધરાશાયી થઈ ગઈ છે, એકાએક જમીનદોસ્ત થઈ ગઈ। વગર વરસાદે દિવાલ તૂટી પડતા હવે અનેક પ્રશ્નો ઉઠ્યા છે। પાર્કિંગમાં પડેલા વાહનોને પણ નુકસાન થયું છે, ડીપીને પણ નુકસાન થયું છે। દિવાલ હોવા છતાં પણ અહીંયા કોઈ પ્રોટેક્શન માર્યું નથી, એના કારણે વગર વરસાદ અહીંયા ધરાશાયી થઈ છે। એમાં કોઈનું પણ જાનમાલને નુકસાન થયું નથી। આજે તમારા પણ વાહનો અહીં ઊભા રહ્યા છે, પણ તમે અહીં નહોતા। એ સારું થયું કે આજે ગુરુ પૂર્ણિમા હોવાના કારણે સવારે બધા વહેલા જતા રહ્યા છે, એટલે કોઈ સાધનોને વધારે નુકસાન થયું નથી। જો વધારે દિવાલ પડી હોત તો આજે સાધનોને પણ નુકસાન અહીંયા અમારી સોસાયટીને થઈ હોત અમારી।